સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં મકાઈ અને બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ સરકાર દ્વારા મોડી રાત્રે જાહેર કરેલા નવી પરિપત્ર બાદ ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અગાઉ પણ ખરીદીમાં વજનની મર્યાદાને લઈને છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ નવા પરિપત્રમાં મકાઈની ખરીદી 75 મણ અને બાજરીની ખરીદી 100 મણ સુધી મર્યાદિત કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો અને કિસાન સંઘે સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે અને વધુમાં કિસાન સંઘે ચીમકી આપી છે કે જો સરકાર નિર્ણય પર પુનઃ વિચાર નહીં કરે તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો ઉપર જે મકાઈ અને બાજરી ખરીદવાની સરકાર અનલિમિટેડ જે હતી એમાં સરકારે ગઈકાલથી પરિપત્ર કરી અને બાજરી 100 મણ અને મકાઈ 75 મણ ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂતો સ્થળ પર કેન્દ્ર ઉપર ગયા છે અને એમને પાછા આવવું પડે છે। આટલી અસહ્ય ગરમીમાં આ ખેડૂતોએ પોતાનો પાક પકવ્યો છે અને એમાં જો સરકાર જો આ માલ લેવાની જો આનાકાની કરશે તો ભારતીય કિસાન સંઘ આવતીકાલે સવારે ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાની છે। સરકારને એમએસમાં ખરીદી કરવા માટે મેસેજ આવ્યો બપોરે કે ભાઈ તમારે બાજરી લઈ અને ઈડર ખરીદ ખાતે તમારા સેન્ટર ખાતે લઈને આવવું। એમાં એવું અમારું 2 હેક્ટર 15 ગુંઠાનું વાવેતર હતું, તો એમનું હતું કે ભાઈ તમે વાવેતર પ્રમાણે 6022 કિલો જથ્થો લઈને તમારા સેન્ટર ઉપર ખુલ્લું ટ્રેક્ટરમાં આવવું, બોરીમાં લાવવું નહીં। તો અમે 2 ટ્રેક્ટર કરીને લાવ્યા અને અહીંયા આવ્યા તો હાલ અમે એવું રજૂઆત કરવામાં આવી સવારમાં કે ભાઈ તમે 100 મણ એટલે 2000 કિલો જથ્થો ખરીદવામાં આવે, બાકીનો જથ્થો ખરીદવામાં નહીં આવે। સરકારે એમએસપી આધારે મકાઈ અને બાજરી માટે ખેડૂતોને ઈડર તાલુકા કેન્દ્રો બોલાયા છે અને સરકારે આવતીકાલે ગઈકાલે પરિપત્ર કરી દીધો કે ખેડૂતની મકાઈ એક ખાતા 75 મણ અને બાજરી 100 મણ લેવાય છે। ખેડૂતોને મેસેજ આવ્યા કોઈને 200 મણ 240 મણ બાજરી 300 મણ ખેડૂતો 2 ટ્રેક્ટર લઈને ભાડે લઈને આવ્યા અને અહીંયા પરિપત્રને કોઈ મકાઈ તોડવાનું ના કહી દીધું એટલે ખેડૂતોને આજે પાછું જવાનું વાળો હોય છે। અત્યારે હાલ વડાલી રાજ્યપાલ શ્રી આવેલા છે, ભારતીય કિસાન સંઘ તરફથી અમે રજૂઆત કરવામાં આવે છે તાત્કાલિક આનો સુધારો કરવો જોઈએ। જે ખેડૂતોએ જેટલી રજીસ્ટર કર્યું છે એટલી મકાઈ અને બાજરી લઈ લેવી જોઈએ। ના લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે। ટેકાના ભાવે મકાઈ સરકાર જે ખરીદે છે એમાં રજીસ્ટ્રેશન કરાયેલું અગાઉથી 6/4/2026ના રોજ। કાલે બપોરે મેસેજ આવ્યો કે તમે 3370 કિલો તમે મકાઈ લઈને કાલે 8 વાગે કેન્દ્ર પર હાજર થો। કેન્દ્રનું નામ તો લખ્યું નથી કયા કેન્દ્ર ઉપર, તો ધક્કા કરતાં અહીંયા પહોંચ્યા છીએ। અત્યારે વાવણીની અને એક બાજુ લણણીની સિઝન છે બાજરીની મકાઈની, હવે સાધનો મળતો નથી, અમારું પોતાનું સાધન છે નહીં, ભાડાનું સાધન કરીને લઈને આવ્યા છીએ। કોઈનું ટોલું લાવ્યા તો કોઈનું ટ્રેક્ટર લાવ્યા, ડીઝલ એક બાજુ મળતો નથી। ટ્રેક્ટર વાગે તમે ડીઝલ લાવો તો અમે તમારું ભાડું કરીએ, અમે લાઈનમાં ભરીને ડીઝલ લઈને ટ્રેક્ટરમાં ના લે તારે ટ્રેક્ટર લઈને અહીં આવ્યા છે। હવે અહીંયા આવ્યા પછી કે તમારા 75 મણ મકાઈ એક ખાતા પર લેવાશે। હવે અમારા 168 મણ મકાઈ જે આવ્યું છે મેસેજ એ પ્રમાણે ભરાવાની થાય, એ પ્રમાણે સાધન કરીને અમે લઈને આવ્યા છીએ। અહીંયા તો કે 75 મણ